સુરતના વરાછામાં ચોપાટીમાં શ્વાનને લઈને થયેલો ઝઘડો લોહિયાળ બન્યો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નેપાળી યુવકની કરપેણ હત્યા. સુરતના વરાછા વિસ્તારમાં શ્વાનને લઈને ચોપાટીમાં ઝઘડો થતા યુવકને ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. બીજી તરફ પોલીસે આ બનાવમાં 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જે પૈકી 10 સગીર છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળ નેપાળનો વતની પ્રદીપ કરિંગા ચૌધરી સુરતમાં તેના ભાઈ ભાભી સાથે રહેતો હતો અને રત્ન કલાકારનો તરીકે કામ કરતો હતો. દિવસ પહેલા પ્રદીપ તેના ભાણેજ અનિલ માન બહાદુર ચૌધરી તેના બનેવી લાલ બહાદુર સાથે વરાછા જગદીશનગર ચોપાટીમાં બેઠા હતા. દરમિયાન અજાણ્યા 3 ઈસમો આવ્યા હતા, જે પૈકી એક ઈસમ પાસે શ્વાન હતો અને શ્વાનને તેઓના ઉપરથી છેલવાની કોશિશ કરી હતી. ત્યારે ના પાડતા બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેમાં 3 ઈસમોએ ઢીકા મૂકીનો માર માર્યો હતો. આ દરમિયાન ત્યાં બૂમાબૂમ થતા 3 ઈસમો ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવ અંગે પ્રદીપના ભાઈ સુનિલને જાણ કરતા તે પણ ત્યાં આવ્યો હતો. દરમિયાન તે ચારે અડધો કલાક સુધી ચોપાટીમાં બેઠા બાદ ત્યાંથી બહાર નીકળતા હતા, ત્યારે શ્વાન સાથે આવનાર યુવકો 10 થી 12 લોકો સાથે ઘૂસી આવ્યા હતા અને આ ચારે લોકોને માર માર્યો હતો, જેમાં એક ઈસમે પ્રદીપને ડાબા પડખાના ભાગે ચપ્પુ મારી દેતા ત્યાં જ ઢળી પડ્યો હતો. જે બાદ ઇજાગ્રસ્ત પ્રદીપને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેના આંતરડા બહાર આવી ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસે આ બનાવમાં 12 લોકોને પકડી પાડ્યા હતા, જે 10 સગીર વયના હોવાનું બહાર આવ્યું છે, જ્યારે પુખ્ત વયના 2 આરોપી વિક્રમ ઉર્ફે વિક્કી નારાયણભાઈ સોલંકી અને ભીમ ભરતભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. તે બંને રત્ન કલાકાર તરીકે કામ કરે છે. આ મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જગદીશનગર ચોપાટી ખાતે 3 વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડનમાં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર ડોગ શરીર ઉપર ચડી જતા ફરિયાદ પક્ષે ના પાડતા આ બાબતે આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને બોલાચાલી ગાળાગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી વાર પછી આ આરોપીઓ એક સમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને 2 આરોપી તથા અન્ય 10 બાળ કિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેદોને શરીરે માથાના ભાગે, ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ ગુનાના કામે કુલ 2 આરોપીઓની ધરપકડ કરેલ છે અને અન્ય 10 બાળ કિશોરોને પણ ડિટેન કરવામાં આવેલ છે. ગુનાની વૈજ્ઞાનિક ઢબે તપાસ હાલ ચાલુ છે. FSL ની મદદ લેવામાં આવી છે.